તમને લોકોને પહેલા જ ઓન કરી દઉં છું કે આજે આપણે જે મેથડથી પાઉંભાજી બનાવવાના છીએ એ મેથડથી જો તમે ઘરે એક વખત પાઉંભાજી બનાવીને તમારા ઘરના લોકોને જમાડી દીધી તો પછી એ લોકો દરેક વખતે એવું આગળ રાખશે કે બહારથી પાઉંભાજી નથી લાવી, તમે ઘરે જ બનાવી આપો. લારી કે રેસ્ટોરન્ટમાં એ લોકો જે સિક્રેટ ટિપ્સનો ઉપયોગ કરે છે એ જ સિક્રેટ ટિપ્સનો ઉપયોગ કરી અને આજે આપણે ઘરે બનાવીશું. તો લારી કે રેસ્ટોરન્ટમાં ટમેટાની સીધી ગ્રેવી કરીને પાઉંભાજીમાં એડ નથી કરતા, પરંતુ તેને આ રીતે પાણીમાં ઉકાળે છે. તો અહીંયા મેં 350 ગ્રામ જેટલા ટમેટાને સૌથી પહેલા પાણીમાં ઉકાળી લીધા છે. એ ઉકળી ગયા બાદ તેને આ રીતે બહાર કાઢી અને તેની છાલ કાઢીને થોડી વાર ઠંડા થવા દીધા છે ને ત્યારબાદ તેની ગ્રેવી કરી છે. એટલું થઈ જાય એટલે સાથે જ આપણે ફ્લાવરને પણ પાણીમાં ઉકાળી લેવાના છે, જેથી તેમાં જે જમ્સ કે જીવજંતુ હોય તે મરી જાય. અને શાકભાજીમાં અત્યારે મેં એક ગાજર, 2 કેપ્સિકમ અને 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. ગાજરની જગ્યાએ તમે વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો ને ડિસ્ક્રિપ્શનમાં પણ તેનું માપ આપેલું છે. સાથે જ અહીંયા 3 થી 4 મોટા ચમચા કુકરમાં તેલ લેવાનું છે અને તેમાં રીંગનો વઘાર કરી અને બધા જ સુધારેલા શાકભાજીને તેમાં એડ કરી અને હાઈ ફ્લેમ પર 5 થી 7 મિનિટ સાતળવાના છે અને સાથે જ હળદર અને મીઠું એડ કરી દઈશું. શાકભાજીને આ રીતે સાતળવાથી તેનું પાણી વળી જાય છે ને આપણી પાઉંભાજી પાણી પોચી નથી થતી. અને સાથે જ પાણી જે બાફવામાં નાખી એ પણ ખૂબ ઓછું નાખવાનું છે, તેથી પણ પાણી પોચી થતી નથી અને તેનો ટેસ્ટ સારો આવે છે. એ બફાય છે ત્યાં સુધીમાં અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરવાની છે 3 થી 4 મોટા ચમચા જેટલી. અને સાથે જ એ પેસ્ટ કરતી વખતે તેમાં થોડું પાણી અને મીઠું એડ કરશું, જેથી તેનો કલર જળવાઈ રહેશે અને તેલમાં વઘાર કરીએ ત્યારે તેનો ટેસ્ટ બદલશે નહીં. અહીંયા 250 ગ્રામ ડુંગળીની મેં પેસ્ટ કરેલી છે, તમે ઈચ્છો તો કટરમાં પણ કટ કરી શકો છો. તો આ બાજુ શાકભાજી પણ બફાઈ ગયું છે સારી રીતે અને અહીંયા જોઈ શકો છો કે પાણી ખૂબ ઓછું છે, તો ઓછા પાણીમાં જ આપણે તેને બાફવાના છે અને તેને સારી રીતે મેશ કરી લઈશું. હવે એ થઈ જાય એટલે આપણે જે 1 કપમાં તેલ લીધેલું તેને એડ કરવાનું છે. તેમાં પણ થોડું તેલ બચાવીને રાખી દઈશું, એક સરસ વઘાર કરવાનો છે વધારે ટેસ્ટી બનાવવા. તેલ ગરમ થાય એટલે આદુ મરચાંની પેસ્ટ તેમાં એડ કરી દેવાની છે ને સાતળવાનું છે. તેમાં મીઠું અને પાણી એડ કરેલું એટલે તેનો ટેસ્ટ અને કલર બદલતો નથી. એ થોડું સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે જે ડુંગળીની પેસ્ટ કરીને રાખેલી તેને તેમાં એડ કરી દઈશું અને તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે. આ રીતે તેલ છૂટું પડી જાય એટલે આપણે જે ટમેટાની ગ્રેવી કરીને રાખેલી તેને તેમાં આ સ્ટેજ પર એડ કરી દેવાની છે અને હવે બધા મસાલા પણ કરવાના છે, જેથી આપણા જે મસાલા છે તે બળી ન જાય ને ચડી જાય. તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર, 3 થી 4 ચમચી જેટલું ધાણા જીરું, ચમચી જેટલો રેગ્યુલર ગરમ મસાલો અને 2 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો એડ કરવાનો છે. અને કલર માટે અહીંયા 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને સાથે જ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે અહીંયા કસૂરી મેથી એડ કરવાની છે અડધી ચમચી જેટલી. તેને સ્કીપ નહીં કરતા, તેનાથી પાઉંભાજીનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. તો તેને ચલાવી અને મિક્સ કરી દઈશું અને હવે તેલ છૂટું ન પડે ત્યાં સુધી ચડવા દઈશું. તો 5 મિનિટમાં જ આપણું જે તેલ છે તે ટમેટામાંથી છૂટું પડી ગયું છે ને પાણી બધું બળી ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં 2 ચમચી જેટલું બટર એડ કરવાનું છે ને સાથે જ થોડી કોથમીરને સુધારીને આ સ્ટેજ પર એડ કરી દેવાની છે. તેનાથી તેનો ટેસ્ટ સારો આવે છે. એ મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે શાકભાજી બાફીને રાખેલા તેને આ સ્ટેજ પર એડ કરી દઈશું અને અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે જેવી ઢીલી કે ઘાટી પાઉંભાજી જમતા હોય એ પ્રમાણે આ સ્ટેજ પર પાણી તેમાં એડ કરી શકો છો. અને હવે અહીંયા આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 10 થી 15 મિનિટ આપણે તેને ધીમા તાપ પર આ રીતે ચડવા દેવાની છે. તો એને ચડવા દેશું એટલે થોડી વારમાં તેમાંથી છાંટા ઉડવા લાગે છે, તો તેનાથી દજાય નહીં તેનું ધ્યાન રાખવું અને તેને ઢાંકીને આ રીતે ચડવા દેવી મીડિયમ ફ્લેમ પર. થોડી વારે વચમાં આ રીતે ખોલીને ચલાવતા જશો અને આ રીતે 10 થી 15 મિનિટમાં તેલ છૂટું પડે એટલે હવે આપણે જે એક સિક્રેટ વઘારની વાત કરી હતી તે કરીશું. તો જે તેલ બચાવીને રાખેલું તેને આ રીતે એક પેનમાં લઈ લેવાનું છે ને તેમાં લસણની જે ચટણી બનાવીને રાખેલી છે તેનો વઘાર કરવાનો છે. તો તેલને તેમાં ગરમ કરી લેશું. આ ચટણીને મેં વિડીયો અપલોડ કરેલો છે, શોર્ટ વિડીયો મારી ચેનલ પર, ત્યાં જઈ તમે જોઈ શકો છો. તેનાથી ખૂબ સારો ટેસ્ટ આવે છે. તો 2 ચમચી જેટલી ચટણીને આ તેલમાં ગરમ કરેલા તેલમાં નાખી દેવાની છે અને તેનો આ વઘારને પાઉંભાજીમાં નાખી દેવાનો છે. તેનાથી પણ પાઉંભાજી ખૂબ ટેસ્ટી બને છે. તો આ રીત એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તેને પણ સારી રીતે ચલાવીને મિક્સ કરી દઈશું અને હવે છેલ્લે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે લીંબુના ફૂલ એડ કરવાના છે. જ્યાં ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ અને લારીમાં લીંબુના ફૂલ નાખે છે તેનાથી તેનો ટેસ્ટ સારો આવે છે અને એક સરસ મજાની સ્મેલ આવે છે. અત્યારે અહીંયા મેં લીંબુના ફૂલ ચપટી જેટલા જ એડ કરેલા છે, પરંતુ તમારે જો વધારે પ્રમાણમાં બનાવતા હોય ને વધારે ટેસ્ટી બનાવવી હોય તો વધારે થોડા એડ કરી શકો છો અને સામે ટમેટા થોડા ઘટાડી શકો છો. તો આ બધી જ રીતને તમે ધ્યાનમાં રાખશો તો તમારી જે પાઉંભાજી છે એ 100% રેસ્ટોરન્ટ કે લારી જેવી જ બનવાની છે અને તમારા ઘરના લોકો પણ વારંવાર બનાવવાની ફરમાઈશ કરવાના છે.